બૈરાને ઉઠાઈ ના લાયા? ના ના મેડમ, એ તો પછી એને બૈરું ફસકી ગયું. તો આલીએ ને 2-4. અરે શું મેડમ, હું તો જો ને તો પડ્યું તું પોટલી પીને, પછી આલીને એક રમમ દઈને પાછળ દંડો તો કરગરવા મળ્યું, ના સાહેબ બંધ ના લઈ જશો. પણ પછી એને બૈરું કંઈક રહેવા દો સાહેબ, જવા દો. પણ સમજાવે ને કે આવા બધા ખેલ ના કરે. અરે સમજાયો મેડમ, આ દંડા વડે જ સમજાયો. એક પડી છે એવી ને કે જિંદગીમાં કોદા ફરી નોમ નહીં લે. બરાબર છે, પણ જમાદાર આ લોકો પી પીને ધમાલો કરે, પછી બૈરાઓને મારે ને આ બૈરા હાડા ફસકી જાય. હા સાચી જ વાત છે. આપણે પછી આ બધા કેસ સોલ્વ કરવાના. હા ચેવા કેસ આવે જો. યસ, આજે તો બહુ ખુશ લાગો છો. અરે લાગુ જ ને ગોડી. હે આજે સવારે તે મારી પાસે શું માગ્યું તું? સાડી. સાડી ને? સાડી નહીં, હવે હું તને જોરદાર સાડી લઈ આલું, અને સાડીને લગતું બધું મેચિંગ, ઘરેણો ફરેણો જીકવો ઓર્નામેન્ટ વગેરે બધું મેચિંગ તો મેચિંગ લઈ આલું આજ તો. કેમ, બોનસ આવ્યું છે? અરે બોનસ તો હમણાં ગયા મહિના ફોનસની જેમ ના હરગી ગયું. અરે લોટરી લાગી છે, લોટરી. શેની લોટરી? એમ? અરે તને ક્યાં ખબર છે? 2000 રૂપિયા મળ્યા છે. 2000. ક્યાંથી? હું હમણાં રસ્તેથી ઘેર તરફ આવતો હતો ને, તો આમ રસ્તામાં પડી રહેલા, તો મેં આજુબાજુ જોયું, મેં કીધું કોઈ નહીં, એટલે મેં કીધું ઉઠાઈ લઉં. તે મેં ઉઠાયા અને મેલ્યા ગજવામાં. અરે જોજો, ત્યાં આજુબાજુ તમે પૂછ્યું નહીં કે કોઈને પડી ગયા હોય તો? અરે મેં બધાને પૂછી જોયું, ભાઈ કોઈકનું કંઈ ખોવાયું છે, કોઈનું કંઈ ખોવાયું છે, કોઈનું કંઈ ખોવાયું છે. બધા કે ભાઈ અમારું કશું ખોવાયું નથી. હવે ખોવાયું કોઈનું જ નથી, તો મને મળ્યા તો કોના થયા? મારા. પણ ત્યાં સીસીટીવી કેમેરામાં તો આવી ગયું હશે ને? અરે સીસીટીવી હોય કે ડીટીસીપીસી હોય, કોઈ કશું તો કેમેરું ફેમેરું હશે કે નહીં, એ બધું જોવા થોડી રહેવાનું હોય. મળ્યું એટલે લઈ લેવાનું હોય. અને તું બધી ચિંતા ના કર. હા ચાલ હેડ, તને હાડી લઈ આલું. પણ મને બીક લાગે છે. એમાં બીવા જેવી શું યાર વાત છે? હે આ પૈસા મને મળ્યા, બરાબર. હવે મળ્યા, મેં બધા પૂછા કરી છે, કોઈ ના પાડી તો મેં લઈ લીધા. અને પડશે એવી દેવા છે, બધી ફિકર છોડ ને તું, બરાબર. એ પછી જોયું જશે. હેડ તને જોરદાર. કોઈ ઘરે પૈસા? અરે કોઈ લેવા નહીં આવે, તું હેડ ને યાર. માધુરી બહાર આવજે. લે આ દિયોર હોભતી નથી ખો. લે માધુરી, અલે બહાર આવ કે. આટલી શેની રાડો પાડો છો? અલ્યા ભાઈ, પણ તું હોભરતી નથી એટલે મેં રાડો પાડી તને. હે? અલ્યા તું હોભરતી નહીં એટલે રાડો પાડી. સંભળાતું નહીં તને? ના, બિલકુલ નહીં સંભળાતું. ચમ? શરદીના હિસાબે કાનમાં ધાક પડી ગઈ છે. મારા દિયોરોને ધાક પડી, એમાં તો મારા સાથીમાં ધાક પડશે હવે. હે? કોઈ નહીં, ખાવાનું બનાવ્યું છે. શું? અલે ખાવાનું બનાવ્યું એમ કહું છું. અરે બનાવું છું, થોડી શાંતિ રાખો. અરે પણ કેટલી વાર લાગશે? ભૂખ લાગી છે. હે? અરે કેટલી વાર લાગશે? ભૂખ લાગી છે. અરે આવી રીતે જોર જોરથી ના બોલો. અરે રાડો ના પાડું તો શું કરું? હે? અરે આ તારું શું કેટલા વખત ચાલશે? આ ધાક પડવા મોડી બધે. મને નથી ખબર. અરે તને ખબર નહીં તો પછી આ તું જોડી જો નાટક તો નહીં કરતી મારો ઘોઘરો પાડવા. આવું રહેશે તો મારે મરવાનો વારો આવશે. આવું રહેશે તો મારે મરવાનો વારો આવશે. અરે મરી દો તાણે બધો. જો આવું નવું ચાલશે તો મારી દીકરીને મરવાનો વારો આવશે. 1 મિનિટ બી રાહ જોવા નહીં. મારે પોલીસ સ્ટેશન પહોંચી જવું જોઈએ. હારું જા, હું આવું છું. આ કાને તો મારી હાલત ખરાબ કરી દીધી છે. મારે ઘાટા પાડવા પડે છે ને બિચારા એમને બૂમો પાડવી પડે છે. નમસ્તે મેડમ. નમસ્તે, બેસો. મેડમ મારે ફરિયાદ કરવાની છે. અચ્છા, કોના ઉપર કરવાની છે મારા ફરિયાદ? જમાઈ ઉપર. કેમ? મેડમ મારો જમાઈ છે ને, એ મારી દીકરીને ધાક ધમકીઓ આપે છે. જમાદાર, આયો આ કેસ ડોમેસ્ટિક વાયોલન્સનો. બહુ વધી ગયા છે આ કેસ. હા, અચ્છા, એટલે તમારી દીકરીને ધાક ધમકી આપે છે એમ ને? હાજી. તો કશો વાંધો નહીં, આપણે રૂબરૂ જઈને તપાસ કરી લઈએ. શું કહો છો? હેડો હેડો તા સીધો કરી નાખીએ. આવો મેડમ, બેસો. બેસો તમે. તમારા જમાઈ અને તમારી દીકરીને બોલાવો. બેટા માધુરી,
બેટા માધુરી, કેસ અહીંયા જ સોલ્વ કરી નાખીએ. અરે પપ્પા તમે શું કામ આવ્યા? તને જે તકલીફ હોય એ કહી દે મેડમને. મને કઈ તકલીફ નથી. જો બેટા, જે હોય મેડમને કહી દે. હું પોલીસમાં ફરિયાદ કરીને આવ્યો છું. પોલીસમાં ફરિયાદ નહીં કરવાની. મારા બેટી જો ને ફરિયાદ કરવાની ના પાડે છે. મતલબ એ પહોંચી વળે એવી છે. મતલબ કેસ છે ને આ ઊંધો જ આખો. જો વડીલ, અમુક કેસ તો થાય છે ડોમેસ્ટિક વાયલન્સનો, પણ ઊંધો થાય છે. આમાં એવું છે કે તમારો જે જમાઈ છે ને એકદમ ગાય જેવો છે. આ અવળી તો તમારી છોકરી છે, એટલે આને અમારે લઈ જવી પડશે. એટલે તમે છે ને તમારા ઘર ભેગા થાઓ અને અમે લઈ જઈએ. ચાલ બેન. ના 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 ના, હું શું કામ આવું? એટલે હમણાં દંડો પડશે ને એટલે સીધી સીધી ચાલીસ હેડ. મારે કોઈ ફરિયાદ નથી કરવાની. હું શું કામ ફરિયાદ કરું? તાર ઘરવાળાને બોલાય. અરે એ તો ક્યાં ગયા હશે. અને આ જમાદાર આ કાકાને મૂક્યો સ્ટેશન સુધી. હા, ના ચાલો બેટા, પિતા. મારી દીકરી ના લઈ જાઓ. અરે કાકા જાઓ તમે. ચાલો પિતા. હું નહીં આવવાની. અરે ઊભી થા. ચાલ. એ ભગવાન. લે માધુરી, પોણી લાવજે. હું ભૂલી ગયો કે આ હોભરતી નથી. લે માધુરી, પોણી લાવજે. જીતુભાઈ, હાજી. એમને તો પોલીસ વાળા લઈ ગયા. કુને? તમારી બૈરીને. અચ્છા, એ હા, અને એમના પપ્પા પણ આયા હતા. અચ્છા, એટલે બાપ દીકરીને પોલીસ ઢાલી લઈ જઈ? ના, એમના પપ્પા તેમના ઘરે ગયા, પણ તમારી બૈરીને પોલીસ લઈ ગઈ. સારું સારું સારું, થેન્ક યુ. હા, મારા દિયર મારા બૈરાએ શું કારસ્તોન કર્યો હશે કે આ પોલીસ ઝાલીને લઈ જઈ? એ નક્કી આ પેલો મામલો છે 2000 રૂપિયા વાળો. લ્યો લ્યો, પોલીસ આવી હશે મને પકડવા, હું ઘેર નતો એટલે એને ઝાલીને લઈ જઈ હશે. મને માધુરી સાચું કહેતી હતી કે આ તમે તો 2000 રૂપિયા ઉઠાયા તો આજુબાજુ જોયું તું તો સીસીટીવી કેમેરા? દિયોરા સીસીટીવી કેમેરાના લીધે જ હું ચલાવ્યો. ઓમો બના એવી બની હશે કે જેના 2000 રૂપિયા ખોવાયા છે એ જો હશે પોલીસ સ્ટેશન એને કમ્પ્લેન કરી હશે કે ભાઈ મારા પૈસા ખોવાયા છે, તો પોલીસે પૂછ્યું હશે કે ચોથી ખોવાયા છે, તો ફલોણા બજારમાંથી ખોવાયા છે. એટલે સીસીટીવી જોવા માટે એ બજારમાં પોલીસ જઈ અને બધા સીસીટીવી ખંગોળ્યા હશે અને એમાં જીતું જમાવટ આમ પૈસા ઉપાડતા જલાયો હશે. એટલે સીધી રેડ પડી મારા તો, પણ મારા તો હું હાથમાં આવ્યો નહીં તો મારા બૈરાને ચાલી લઈ ગયા છે. ઓ મારા દિયોર, આ તો લોબો હરકતું આવ્યું. હવે પોલીસ સ્ટેશને જબ તો મને ઝાલીને જુડી નાખશે. મારથી તો બૈરાને સોળાવાય જવાય એમ નથી. હા, એક આઈડિયા છે. પહેલો ચોકથી 2000 રૂપિયાની સુવિધા કરી હાથમાં લઈ લઉં અને પછી જાઉં પોલીસ સ્ટેશને અને કહી દઉં કે લ્યો આ 2000 રૂપિયા મળ્યા હતા એ સ્વીકારી લો, મારા બૈરાને છોડ દો. આમ કરું તો જ મેર ખાહે. પણ દિયોર અત્યારે તો 2000 નહીં, વપરાઈ ગયા પૈસા. સુવિધા કરવા જવું પડશે. ઓમ નહીં, ઓમ હેડો. બેસ સીધી બેટી. અરે મને શું કરવા અહીંયા લઈ આવ્યા છો? ચૂપચાપ બેસી રહેજે. હે? તારો ધણી આવે ને પછી વાત કરીએ, એટલે બેસી રહે ચૂપચાપ. જમાદાર મૂક્યા એના બાપાને? ભાવ મૂચ્યા ઠેક. સરસ. અરે કહું છું મને જવા દો. અરે જમાદાર પહેલા આને અંદર બેહાડો તો, અને જો કશું બોલી છે ને તો 4 દંડા મારે. અંદર બેસ. ઊભી થા, ઊભી થા, અંદર જઈને બેસ. તો કાનના પડદા ફાડ નાખ્યા પણ ભાઈએ. એનો ધણી કેમને સહન કરતો હશે આને? ખબર સારું. ડોમેસ્ટિક વાયોલન્સ બહુ વધારે પડતું છે આનું. જ્યાં સુધી આનો ધણી આવે નહીં ત્યાં સુધી આ કેસ આગળ વધશે નહીં. સાચી વાત છે. પણ તમે પેલી ઝઘડો નહોતો થયો પેલો આપણે સમાધાન કરવા મોકલ્યા હતા, હા ઓય ઓય. એ જોઈ આવો કે સમાધાન થયું કે નહીં થયું. થઈ ગયું હોય પછી આપણને ખબર પડે કે આ અરજી પછી આપણે પેલું દફતરે કરી દીધું. વળતા છે ને એના ઘેર થતા આવજો. જો એનો ઘરવાળો આવ્યો ને તો એને લેતા આવજો. મેડમ, પણ ઓની ધાક જ એવી છે ને કે એનો ઘરવાળો રાતે મોડો ઘેર આવતો હશે. જે હોય તમે લેતા આવજો ને આવ્યો હોય તો. આ હેડો હું તપાસ કરું છું, આવ્યો હોય તો લેતા આવું છું.
આ દિયોર 2000 તો મને ઘણો રમણે ચડાવી દીધો છે. કરવું તો કરવું શું, ભૂખે લાગી છે. ભૂખ લાગી છે પણ એટલા પૈસા નહીં કે હું પેટ ભરીને જમી શકું. એક કામ કરું, ચા નાસ્તો કરી લઉં અને પછી 2000ના જમના ભેગા કરવા એનો વેત પાડી લઉં. ઓ ભાઈ, ચા અને પેલો નાસ્તો આલજે. મારો હાહરો આવ્યો હતો તે આવત ને એની છોકરીને સોડાવા, છોકરી જેલમાં છે ને મને ગલાઈ દેશે અંદર. ઉપર ઉપર ક્યાં ભાગ્યો તું નાલાયક? अरे वो भागा पैसे दिए बगैर पकड़ो पकड़ो અરે પકડો પકડો આને પકડો, પકડ પકડ આને પકડ, જો ભાઈગો પકડ પકડ. ગુનેગાર હોમેથી આવી રહ્યો છે. જે પ્રમાણે દોડે છે એ પ્રમાણે એવું લાગે છે કે કોઈ બહુ મોટો કાંડ કર્યો છે. આવા દો. આજા આજા ઇંતજાર તેરા. આવા દે ભાઈ, એને આવા દો. છોડ. શું છે ભાઈ? અરે સાહેબ, કોઈ મેં ગુનો નથી કર્યો, મને જાલી ના લઈ જાઓ તમે. શું કર્યું છે ભાઈ? ઓણે પૈસા લેવાના છે, શેના? નાસ્તો કરે એના. સાહેબ, 2000 રૂપિયા માટે થઈને મને તમે પકડીને ના લઈ જાઓ, ના પૂરી ગાલશો કહું છું. મારો દિયર 2000 નો નાસ્તો કરી જો. ના, એવું કોઈ નહીં સાહેબ, વાત આખી મેટર અલગ છે. તમે શાંતિ રાખો, હું પતાવી દે મારી રીતે બધું. તું જા ને ભાઈ, હું પતાવી આલે જા. બસ સાહેબ, હું મારી રીતે બધું ફોડી લે. હા ને? લે હેડ ભાઈ, એ બધી ચોખવટ છે ને પોલીસ સ્ટેશનમાં જઈને કરજે. અરે પણ સાહેબ, મારી વાત સાંભળો તમે. એટલે જેના કારણે હું નાઠ્યો તો એ હોમેથી જ લઈ ગયો હું. બરાબર, સીધો મીધો. જમાદાર, આ પેલીનો ધણી જગું. ના ના મેડમ, આ તો છે ને નાસ્તો કરીને પૈસા આલ્યા વગર નાહતો તો તે પકડી લીધો મેં. કેટલા પૈસા આલતા? મેડમ 2000 રૂપિયા નાસ્તો કરી જો એકલો. જમાદાર, તમે ખોટી વ્યક્તિને જલાયા. આમાં તો છે ને પેલા હોટલ વાળાને જલવું પડે. 2000 નો તો કોઈ નાસ્તો હોતો હશે? જમવાનું ના હોય 2000 નું. તમે આને જલાયા બચારાને. અને આ ખાતું કેટલું હશે? કશું ના ખાયા તો. ના ના મેડમ, એવી વાત નથી. એ કઈ એટલી બધી મોંઘી હોટલ નહીં. ઓ ભાઈ, તું 1 મિનિટ બેસી જજે. મારે ચૌધી તને આમ કઈને વાત કરવાની. અચ્છા, મોંઘી હોટલ નહીં, એનો મતલબ એવો કે તે ખાતું પાડ્યું હશે ને લોબુ બિલ કર્યું 2000 નું, પછી આલવું નહીં તારે, હે ને? ના ના, એવું એ નહીં મેડમ, આ મેટર જ બીજી છે કંઈક. તો ભાઈ સીધે સીધું કે ને શું મેટર છે? હવે ચમનો હું તમને મારી વ્યથા ચિયા મોઢે કહું. આ મોઢે જ કહી દો, એના માટે બીજું મોઢું ના લાવવા. હા, તમે આવી ગયા? હા, આ ભાઈ તો જો જેવી ગાય જેવી થઈ જઈ. મેડમ એ ગાય જ છે. ઓ ભાઈ, તને ખબર નહીં. અને આદમીને પૂછજે કે આ ચેવી છે. અરે મેડમ, આજ મારા ઘરવાળા છે. હે? હું જેનો ઘરવાળો છું. ઓ ભાઈ, તું આ ભાઈને ચેવી રીતે સહન કરે છે? આ 10 મિનિટમાં તો અમારા કાનના પડદા ફાડી નાખ્યા અને બૂમો પાડી પાડી. તો તું ચમનો રહેતો હોય સાની જોડે? અરે મેડમ, એની બૂમો પાડવા પાછળનું કારણ કંઈક અલગ હતું. એકચ્યુઅલી એને બહુ ભયંકર શરદી થઈ ગઈ હતી ને, એના લીધે એના કોનમાં ધાક પડી ગઈ હતી. અને મેડમ, હવે મારા કાનની ધાક ખુલી ગઈ. ખુલી જાય, ખુલી જાય. ઓય આવે ને એટલે ભલભલાની ધાકો ખુલી જાય. કોઈની ધાક તો કોઈ નહીં. તો પછી આ ધાક પછી શું? ધાક પછી કોઈ નહીં. આમાં કશું છે નહીં ઘી કાઢવા જેવું મેડમ. આમાં એવું હતું કે છે ને, અને શરદીના લીધે કોનમાં ધાક પડી હતી, એટલે જોર જોરથી ઊંચા અવાજે વાત કરતી હતી, કારણ કે એને સંભળાતું નહોતું. એના લીધે હું બૂમો રાડો પાડીને એની જોડે વાત કરતો હતો. હવે વાતો અમારે બેમાં તો ઊંચા અવાજે વાત કરીએ તો જે હોભરે ને, એમ બીજું કોઈ નહીં આમાં. અચ્છા અચ્છા, હવે બધી મેટર ખબર પડી ગઈ. જમાદાર, આમાં થયું એવું હશે કે આ બે જોર જોરથી વાતો કરતા હશે ને પેલીનો બાપો હોભળી ગયો અને એને લાગતું હશે કે આ મારી છોડીને ધમકાવે છે, એટલે હોય આવી ગયો તો ફરિયાદ કરવા. એટલે તારો બાપો હોભરી ગયેલો આ બધું?
એને ચોથી ખબર હોય એ આવ્યો તો આ ફરિયાદ કરવા કે મારે છોડીને તમે પેલું હેરાન કરે મારે જમાઈ. મારો દિયોર તારો બાપો બહુ કાફર છે. પૂરી વાત જોડ્યા વગર સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. કોઈ વાંધો નહીં, બાપાને હમણાં સમજાવી દઈશું. તો અમે રજા લઈએ મેડમ હવે? અરે રજા લઈએ, આ એ તો ધાકવાળું પતિ, પણ આ 2000ની મેટર એ તો બિલ નો નકડું છે, એ પાછું ખોલે તો બીજું હરકતું આવશે. અરે મેડમ, એ ચા નાસ્તાના જે 50-60 રૂપિયા છે ને તો હું આલી દે બસ. ઓ કોને ઉલ્લુ બનાવશું હે? તું તારા મોઢે જ બોલેલો કે 2000 રૂપિયાની મેટર છે. આ 2000 રૂપિયા જ ઉપાધિ પેદા કરી છે. તો લ્યો તાણે એ મેટર તમને કહી દઉં. ના ના એના કેસો ઓ શું ના કહેશો? હવે પોલીસ સ્ટેશનમાં બેઠી છે ના કહેશો ના કહેશો. ઓ ભાઈ તું આ 2000ની મેટર જે બી છે એ બકી નાખ્યા. તું શાંતિ રાખ. અમે એવું થયું મેડમ કે એક દાડો હું રસ્તામાં આવતો હતો ને મને 2000 રૂપિયા મળ્યા. 2000 રૂપિયા મળ્યા અને હું ઘેર જો તો અને હાડી લેવી હતી. મેં હાડી લઈ આલી એટલે 2000 રૂપિયા વપરાઈ ગયા અને એમાં અને પડી કોનમાં ધાક. હવે ધાક પડી એમાં એ કહાની તો તમને ખબર જ છે કે ધાક પડી એમાં અમારું ઊંચા અવાજે વાત થઈ, એમાં એના બાપા એને જોઈ ગયા આ ઝઘડાને, એ પાછા એ કેસ કરી ગયા. હું હતો એ વખતે બહાર એટલે ઘેર બૈરું હતું. એટલે તમે લઈને જતા રહ્યા પોલીસ સ્ટેશનમાં તો પાડોશીએ આવીને એમ કીધું કે ભાઈ તમારા બૈરાને તો પોલીસવાળા ઝાલી લઈ જશે. એટલે હું ગભરાયો કે મારા દિયોરા પેલી 2000 રૂપિયા મને જે મળ્યા એ પોલીસવાળાએ CCTV જોઈ લીધું હશે એટલે મને ઝાલવા આવ્યા હશે. એટલે હું જો 2000ની સગવડ કરવા અને આ બાજુ એનો બાપા મને હોટલમાં જોઈ ગયો, હું નાસ્તો કરતો હતો એટલે મને થઈ ગયું કે આ દિયોર એની છોકરીને છોડાવવા મને પોલીસ સ્ટેશનમાં જમા કરી દેશે. એટલે હું એમની બીકે નાસ્તાના પૈસા આલ્યા વગર તોથી દોટ મિલીને નાઠ્યો અને હોટલવાળો મારી પાસે નાઠ્યો, હું આગળનો હોટલવાળો પાછળ, અને હું આરતીની થાળી લઈને સાહેબ ઊભા હતા. એ સાહેબે કોટ્યું ઝાલ્યું તો મેં કીધું સાહેબ 2000 માટે તમે મને ના ઝાલશો, બસ વાત આટલી જ છે. અને મેડમ મારી સગવડ થઈ જશે તો હું 2000 પાછો અહીં જમા કરાવી ગઈ બસ. ઓ ભાઈ એ 2000 તને મળ્યા છે તારા કહેવાય બરાબર. હજી સુધી એવી કોઈ કમ્પ્લેન આવી નથી કોઈના 2000 રૂપિયા ખોવાયા. કોઈ એવી કમ્પ્લેન આવશે તો અમે તને જણાવીશું તો તું સગવડ કરીને એને આલ દેજે 2000 રૂપિયા. હા તો હવે અમે શું કરીએ? ઘેર જાઓ, અહીં રહેવું છે તમારે? ના ના મેં ઘેર જઈ એમ પૂછું છું. હા હા જાઓ ઘેર. અને બેન આ પેલું ધાક વાત છે ને થોડું ઊંચા અવાજે ઓછું બોલવાનું રાખો. હા અને ધાક પડી ને તો કહી દેવાનું ધાક પડી છે. ના ના હવે ધાક પડશે ને તો હું ધોકો ઝાલી. જય માતાજી. જોયું જમાદાર, એની મેરેજ કેસ સોલ્વ થઈ ગયો. મેડમ સાચું કહું, આ કેસ હતો જ નહીં, તમે ઊભો કર્યો. હા તે મારે ઉપર જવાબ આપવાનો કે નહીં આપવાનો, પણ તમે છે ને મસ્ત રિપોર્ટ તૈયાર કરો કે આવો કેસ આવ્યો હતો ને સરસ રીતે પતાવી દીધો આપણે. જમાદાર મેં તમને પેલું મોકલ્યા હતા એ આ પેલું સમાધાનનો કેસ હતો એનું શું થયું? એ તો થઈ ગયું મેડમ, સમાધાન થઈ ગયું એ લોકોનું. લ્યો જમાદાર આ એક જ દિવસમાં આપણે 2 કેસ સમાધાન કરાવી દીધા. મેડમ તમારી વાત ના થાય. ના કરશો તમે. મંગુ મરદાની. મેડમ મરદાની. હા